ગાઈસ, આજે મારી મમ્મીનો ફોન આવ્યો હતો. એ ટોપિક ઉપર વાત કરવાની છે. મારી મમ્મી મને એમ કહેતી હતી કે બેટા, તું જે આ ઈંડા ચિકન ખાય છે ને, એ પ્લીઝ સ્ટોરી ઉપર ના ચડાઈશ, કારણ કે આપણામાં કોઈ ખાતું નથી. લોકો કેવી વાત કરશે? તો લોકોથી મારે શું લેવા દેવા? હું મારું પ્રોટીન ઇન્ટેક બી ના પૂરું કરું. આ બોડી એમને થોડી બની છે. પ્રોટીન ખાઉં છું, ડાયટ લઉં છું સારું. બીજાની જેમ ગોસપ તો નહીં કરતી ને. બીજા લોકોને તો કામ જ શું છે? હું આટલું વ્યવસ્થિત ગુજરાતી માટે બોલું છું કારણ કે વિડીયો બનાવું છું. બાકી હું તો મહેસાણા વાળી છું. ઓહ, એ બધું આવી જ જાય. અને અત્યારે તમે પેલી બીજી ચેનલ ચાલુ કરીએ ને, જેમાં હું મારા ફિટનેસના વિડીયો મૂકું છું, તેમાં હું હિન્દી બોલું છું. તમે જોજો ખાલી, નહીં આવડતી. હસું છું, જો કેવી લિપસ્ટિક લગાવી બે, એટલે હું હસી રહી છું. એ દાંત ઉપર લાગી ગઈ. મારા તો દાંતે છે ને, દાંત નહીં દરવાજા છે. જગ્યા જોવો છો જગ્યા. તો જે લોકોને મારાથી પ્રોબ્લેમ થતી હોય, જે મારા જે જેન્યુઅન ફોલોવર્સ છે તો મને ફોલો કરે જ છે, પણ જે અમુક લોકો નામ લખીને મને ફોલો કરી રહ્યા છે ને સ્ટોરી જોવા માટે, એ પ્લીઝ ના કરતા. એક બે તો એવા છે, દુશ્મન છે દુશ્મન. એ લોકોને તો સ્ક્રીનશોટ ખેંચીને સ્ટોરીમાં ચડાવવાના છે. તો સાલા ખોદડી તો કરે ફોલો બી કરે. તો જે લોકોના દર્દ થતું હોય ને, હા તમે સમજી ગયા ત્યાં જ, તે લોકો મને પ્લીઝ ફોલો જ ના કરશો અને મારી સ્ટોરી બી ના જોશો. મને બ્લોક કરી દો, હો ને? મળીએ. મમ્મી તું ચિંતા ના કરીશ, તારી હાવ જ બેઠી છે.